ગીર સોમનાથના સૂત્રાપાડામાં 22 ઇંચ વરસાદ ખાબકતા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। વરસાદના વિરામના 20 કલાક બાદ પણ અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ઓસર્યા નથી। સૂત્રાપાડા તાલુકાના ઝાલા વડોદરા ગામના ઝાપા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। ગામના રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। સૌથી વધુ મુશ્કેલી શાળાએ જતા બાળકો અને તેમના વાલીઓને પડી રહી છે। પાણીનો પ્રવાહ અને ઊંડાણ વધુ હોવાથી વાલીઓ બાળકોને સુરક્ષિત રીતે શાળાએ પહોંચાડવા માટે દોરડા બાંધીને પાણીમાંથી પસાર કરાવી રહ્યા છે। ગ્રામજનોએ તંત્રને પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી। 15-20 ઇંચ વરસાદ પડ્યો એટલે બાળકોને જ્યારે અવરજવર કરવા માટે થઈને જ્યારે સ્કૂલે મૂકવા માટે આવે તે બહુ પરિસ્થિતિ સાહેબ ગંભીર થઈ જાય। મેં ગઈકાલે તો સાહેબ કમર ઉપર પાણી જે હતું એટલે પછી તો અમને પણ એમ થઈ જાય કે અમે જઈને કેમ જવું બરાબર, પણ સ્કૂલે મૂક્યા સિવાય તો શિક્ષણ વગર તો કંઈનો ઉદ્ધાર નથી। એટલે એકાદ 2 દિવસ તમે લેટ કરો, પણ જ્યારે ઉપર રેસ ફૂટે માયસોને લીધે ત્યારે આ જે દબાણ છે ને બધું પાણી અહીંથી ઉપર છે વડોદરા ડેમ સુધી જાય ત્યારે કમર ઉપર પાણી ઘણી વખત એવું બન્યું કે 15-15 દિવસ અમે નીકળેલ છે, પણ એના ઉપર કોઈ તંત્ર ધ્યાન નથી આપ્યું। સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે સૂત્રાપાડાના તાલુકામાં 21 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે। ઝાલાના વડોદરા ગામના જે ખેતરો છે તે બેટમાં ભળી વળ્યા હતા। વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ જે લોકો છે તે દોરડા બાંધીને જવા માટે છે તે મજબૂર બન્યા છે। જે નાના બાળકો છે તેમને જે સ્કૂલે લઈ જવાના હોય ત્યારે જે આ વડોદરા ઝાલાના દ્રશ્યો છે કે લોકો છે તે જે દોરડા વડે છે તે બાળકોને લઈને જઈ રહ્યા છે। આપણે જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે જે અહીંયા ગામની નજીકથી જે પાણી છે તે પ્રસાર થાય છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। ત્યારે જે લોકો છે તે દોરડા બાંધીને જે તેમના બાળકો છે તેમને સ્કૂલે લઈ જવા માટે મજબૂર બન્યા છે। મહેશ ડોડિયા, TV 13 ગુજરાતી, ગીર સોમનાથ।